ફરી એકવાર આપ સર્વનો હું રમેશ સદારુત અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર હૃદયથી આવકાર કરીએ છીએ. વિશેષ એક આ નવો દિવસ આપણને મળ્યો. પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ, કેમ કે આપણને આ જીવન મળ્યું છે. આપણે સારા છે, ભલા છે એટલા માટે નહીં, પણ પિતા બાપની અસીમ દયા ભયા કૃપાના લઈને આપણને આ જીવન મળ્યું છે. જો હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરતા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો, કેમ કે તમારી લાઈક અને સબસ્ક્રાઈબ અમારા કાર્યને વધુ મોટિવેટ કરે છે, ઉત્તેજિત કરે છે. તો ચલો, આ સમય આપણને મળ્યો છે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાની માટે. સમયનો સદુપયોગ કરીએ અને આપણે પિતા બાપના પવિત્ર વચનોમાં જઈએ. ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર છે સૈન્યોના દેવો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા એકના એક પુત્રને અમારા માટે મોકલી આપ્યા. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા સુંદર વચનો વાંચવાને માટે. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, અમને તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અમે વાંચીએ ત્યારે પ્રભુ પિતા અમને સહાયને મદદ કરજો. શૈતાનિક બાબતોથી પ્રભુમાં રક્ષણ કરજો. અમારી ટૂંકી વિનંતી તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જાણીના નામથી માગીએ છીએ. સાંભળવાનું સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તકમાંથી પહેલો રાજાઓ અને 5મો અધ્યાય. અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યો, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે, કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો. સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહ્યું, તમે જાણો છો કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા, તેઓને જ્યાં સુધી યહોવાએ તેમના પગના તળિયા નીચે નાખ્યા નહીં, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે મંદિર બાંધી શક્યા નહીં. પણ હવે મારા ઈશ્વર યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે. કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી. તેથી જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, તારા જે પુત્રને હું તારા સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ, તે મારા નામને અર્થે ઘર બાંધશે. તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઈરાદો રાખું છું. માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજ વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે, અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ. કેમ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા ચતુર લાકડા કાપનાર માણસ કોઈ નથી. હીરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું, આજે યહોવાને ધન્ય હોજો કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને એક નાની દીકરો આપ્યો છે. હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહ્યું, જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજ વૃક્ષના લાકડાની બાબતમાં તથા દેવદારના લાકડાની બાબતમાં હું તમારી બધી ઈચ્છા પ્રમાણે કરીશ. મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્ર કાંઠે ઉતારી લાવશે, અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ, ને ત્યાં લાવીને તે છોડી નંખાવીશ. પછી તમે તે ત્યાંથી લઈ જજો, અને તમે મારા ઘરનાને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઈચ્છા પૂરી થશે. એમ હીરામે સુલેમાનને તેની ઈચ્છા પ્રમાણે એરેજ વૃક્ષના તથા દેવદારના લાકડા આપ્યા. અને સુલેમાને હીરામના ઘરનાને ખોરાકી બદલ 20,000 માપ ઘઉં ને 20 માપ ચોખ્ખું તેલ આપ્યું. સુલેમાન વર્ષો વર્ષ હીરામને એ પ્રમાણે આપતો, અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું તે પ્રમાણે તેને જ્ઞાન આપ્યું. અને હીરામ તથા સુલેમાનની વચ્ચે સલાહ સ્તંભ હતો, અને તે બંને અરસપરસ કરાર કર્યો. સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી વેટ કરનાર લશ્કર ઊભું કર્યું.
તે લશ્કર 30,000 માણસનું હતું. તે તેઓમાંથી વારા પ્રમાણે દર માસે 10,000ને લબાનોન મોકલતો હતો. તેઓ 1 માસ લબાનોનના 2 માસ ઘેર રહેતા. એ વેટ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો. સુલેમાનને 70,000 વૈતરા હતા ને પર્વત પર પથ્થર ખોદનાર 80,000 હતા. એ ઉપરાંત સુલેમાની પાસે કામ પર દેખરેખ રાખનાર તથા કામ કરનાર મજૂરો પર અધિકાર ચલાવનાર 3,300 મુકદ્દમો હતા. રાજાએ આપેલી આજ્ઞા પ્રમાણે ઘડેલા પથ્થરથી મંદિરનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. અને સુલેમાનની સલાટો અને હીરામના સલાટો તથા ગબાલીઓ તે ઘડતા હતા. ને મંદિર બાંધવા માટે લાકડા તથા પથ્થર તૈયાર કરતા હતા. પ્રભુ તેના જીવન વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશજન રાજાસન છે ને પૃથ્વીજન પાસન છે એવા અમારા સૈન્યોના દેવી એવા બાપ, તમારો આભાર માનીએ છીએ, તમારો ઉપકાર માનીએ છીએ કે તમે અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો. વિશેષ પ્રભુ પિતા, તમે તમારો એકનો એક દીકરો અમારા પાપોની માફીને અર્થે બલિદાન કર્યો અને અમારા પાપોની તમે માફી બક્ષી. આ તમામ બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. વિશેષ આજના દિવસના જે વચનો અમે વાંચ્યા એ વચનોને પ્રભુ પિતા બાપ સમજવાને માટે તમારી કૃપા, દયા, ભલાઈ, પ્રેમ અમારી પર આવવા દેજો. એ વચનોને આશીર્વાદિત કરજો બાપ. એ વચનો સાંભળનાર સગળા શ્રોતાજનોને પિતા બાપ તમારી આશીષથી વિસ્તૃત કરજો. પ્રભુ પિતા, તમારું વચન પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાય તેને માટે પણ અમે તમારી સહાયતા, મદદ માગી લઈએ છીએ. તમે અજાયબ એવી રીતે કાર્ય કરી રહ્યા છો કે તમારા વચનને ફેલાવવાને માટે પિતા બાપ અમારી પાસે જાત જાતના અને ભાતના યંત્રો છે અને તે દ્વારા પિતા બાપ તમારા સેવક સેવિકાઓ, તમારા સુવાર્તિકો દુનિયાના ખૂણે ખૂણે તમારા વચનોનો પ્રચાર કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે પિતા બાપ તેઓની આ કામગીરીને તમે આશીર્વાદિત કરજો અને તેઓને તેમના કાર્યની અંદર મદદરૂપ થજો. આ કાર્ય જ્યારે ચાલે છે ત્યારે પિતા બાપ ઘણા શૈતાનિક આત્માઓ તમારા લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. ત્યારે પિતા બાપ અમે તેમને માટે પણ માગી લઈએ કે આવા દુષ્ટ લોકોને તમે ધમકાવો અને તેઓના હૃદયની અંદર વાત અને વ્યવહાર કરીને પલટો લાવો કે જેથી તેઓ તમને ઓળખે, તમને જાણે, તમને પીછાણે અને તમારી સમક્ષ તેઓએ કરેલા દુષ્ટ કાર્યોનો પસ્તાવો કરે અને તમારા બાળકો બને બાપ. જે સતામણી બેઠી રહ્યા છે એવા લોકોને પણ પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓની સહાયતા, મદદ કરજો, તેઓની સાથે પાસે રહેજો બાપ. અને તેઓને જોઈતા સગળા સારાવાના તમારા કુળ ભંડારમાંથી પૂરા પાડજો પિતા બાપ. તેઓના હૃદયને તમે પથ્થરની જેમ, ખડકની જેમ મજબૂત બનાવજો કે જેથી તેઓ આ સતામણીથી ડરી ન જાય, નાસીપાસ ન થાય અને તમારા માર્ગોમાંથી ભટકી ન જાય બાપ. સતામણી વેઠના સગળા લોકોના કુટુંબોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓના કુટુંબોમાં જોઈતા સગળા સારાવાના તમારા કુટુંબ ભંડારમાંથી પૂરા પાડજો બાપ. તેઓની સહાયતા, મદદ કરજો પિતા. અમે જાણીએ છીએ, નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે, ઘણા અકસ્માતથી ઘાયલ થઈને હોસ્પિટલોમાં છે. ત્યારે પિતા બાપ અમે આ સગળા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજાપણું મળે એવી કૃપા તમે થવા દો બાપ. જે ઘાયલ લોકોની સારવાર દવાખાનામાં ચાલી રહી છે, જે ડૉક્ટરો તેઓની સારવાર કરી રહ્યા છે, એવા સગળા ડૉક્ટરોના હાથ તમે બનો બાપ. અને તેઓ જે સારવાર કરે એ આશીર્વાદિત થાય અને ઘાયલ લોકો પણ સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો બાપ. તમારું આવવું ખૂબ જ નજદીક છે. અમે નથી જાણતા તમે ક્યારે આવશો, પણ જ્યારે પણ તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે તમે અમને
સદા તમારામાં જાગ્રત રાખજો. તમારી કૃપા દયા ભલાઈને પ્રેમ અમારી ઉપર આવવા દેજો બાપ. પિતા બાપ, જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે એવા કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને પિતા બાપ, તેઓની સહાયતા મદદ કરો. અમારો મનુષ્ય તરીકેનો દિલાસો તો ક્ષણિક છે પિતા બાપ, પણ તમારો દિલાસો તે અનંતકાલિક છે. પિતા બાપ, તમે તેઓને તમારા દિલાસાથી ભરપૂર કરજો. એ કુટુંબની અંદર સ્વજના જવાથી ખોટ પડી હોય, એ ખોટ સહન કરવાને માટે પિતા બાપ, તમે તેઓને સહનશીલતાના દિલાસાનો આત્મા આપજો. પિતા બાપ, અમે શું માંગીએ? અમારા માંગ્યા કલ્પ્યા અગાઉ તમે સગળા સારાવાના જાણો છો અને પૂરા પાડો છો. તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. ઘણા કુટુંબો એવા છે પિતા બાપ કે તેઓના જવાન દીકરા દીકરીઓ છે અને તેઓ યોગ્ય પાત્રની શોધમાં છે, પણ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી. અને દીકરા દીકરીઓની ઉંમર જ્યારે વધતી જઈ રહી હોય છે, ત્યાં પિતા બાપ, અમે આવા કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છીએ કે આવા કુટુંબોના દીકરા દીકરીઓને માટે તમે યોગ્ય પાત્રની ગોઠવણ કરો બાપ. અને એક યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા પણ તમે થવા દેજો. જે કુટુંબની અંદર કજિયા કંકાસ છે, ત્યાં આગળથી તમારા પવિત્ર આત્માને મોકલીને એ કજિયા કંકાસના શૈતાનિક આત્માને ત્યાંથી દૂર કરો બાપ. અને ત્યાં આગળ શાંતિ તમારા નામની પ્રસરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ તમારા પુત્ર અમારા મસીહ ઈસુ, જે કાલવાઈના પહાડ પર વિંધાયા, કૃષિ જડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના નામમાં લાવીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. આમીન.